જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણશાસ્ત્ર માં આપણે જૈવિક અણુ ચેપ્ટરની ચર્ચાઓ કરતા હતા. તેમાં આપણે આગળ વધીએ તો છેલ્લે આપણે ગ્લુકોઝના ડી અને એલ સ્વરૂપ અને સ્મોલ ડી અને સ્મોલ એલ બરોબર એની બધી ચર્ચાઓ કરી હતી. આજે આપણે જે ભણવાના છે, આજનો આપણો ટોપિક છે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. તેની આપણે ચર્ચાઓ કરવાના છે. હવે ગ્લુકોઝના ચક્રીય બંધારણની શા માટે જરૂર પડી? ઓકે, હવે એને સમજવા માટે સૌથી પહેલાં તો આપણે ગ્લુકોઝ વિશે જે કાંઈ ભણી ગયા છે એને થોડુંક આપણે યાદ કરીએ બાબત, તો આપણને ખબર પડે કે ભાઈ ચક્રીય બંધારણની શા માટે જરૂર પડી. પહેલાં તો સૌથી પહેલાં મેં તમને ગ્લુકોઝનું અણુસૂત્ર શીખવાડ્યું C6H12O6. ત્યારબાદ ગ્લુકોઝનું બંધારણની સાબિતી આપતી આપણે જુદી જુદી પ્રક્રિયાઓ જોઈ, અને ગ્લુકોઝનું મેં કંઈક આવું બંધારણ તમને કીધું. આની કઈ કઈ પ્રક્રિયા તો કે ભાઈ સૌથી પહેલાં તો હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવી એટલે નોર્મલ હેક્ઝેન મેળવ્યું, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બન પરમાણુવાળી લાંબી શૃંખલા છે. ત્યારબાદ ગ્લુકોઝની સાયનોહાઇડ્રિન સાથે અને હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરાવી, એ દર્શાવે છે ગ્લુકોઝમાં કયો સમૂહ આવેલો છે? આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે. ત્યારબાદ કીટોન સમૂહ આવેલો છે. અને ત્યારબાદ બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરતાં એવું સાબિત થયું કે અહીંયા આલ્ડીહાઇડ સમૂહ પ્રેઝન્ટ છે. ત્યારબાદ ગ્લુકોઝ છે તેનું એસિટિલેશન કરતાં, એટલે કે એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરતાં પેન્ટા એસિટેટ આપણને મળતો હતો વ્યુત્પન્ન. એ દર્શાવે કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ આવેલા છે. અને ત્યાર પછી ગ્લુકોઝનું સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરતાં આપણને સેકેરિક એસિડ મળે, અને તેની પણ આપણે ચર્ચા કરી. બરોબર, સેકેરિક એસિડ મળે છે એ જે દર્શાવે કે એમાં પ્રાથમિક આલ્કોહોલ સમૂહ છે. એટલી બાબતોની ચર્ચાને અંતે ગ્લુકોઝનું કંઈક આવું સ્વરૂપ આપણી સામે આવ્યું, CHO. પછી એમિલ ફિશરે આપણને ગ્લુકોઝનું બંધારણ બતાવ્યું કે ગ્લુકોઝમાં હાઇડ્રોજન ને OH સમૂહ કઈ રીતે ગોઠવાયેલા છે. ઓકે, ત્યારબાદ મેં તમને શીખવાડ્યું હતું કિરાલ કાર્બન, તો કે જે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહ વડે સંતોષાયેલી હોય તેને આપણે કયો કાર્બન કહીએ? કિરાલ કાર્બન. તો કેટલા કિરાલ કાર્બન છે? તો કે 4, જે કાલે આપણે ગયા લેક્ચરમાં લાસ્ટ લેક્ચરની અંદર એના વિશે આપણે ચર્ચા કરી. હવે મોનોસેકેરાઇડની અંદર ડી વિન્યાસ ધરાવે કે એલ વિન્યાસ એ કઈ રીતે નક્કી થાય? તો છેલ્લા કિરાલ કાર્બનમાં OH સમૂહ કઈ બાજુ છે તેના આધારે નક્કી થાય. અહીંયા OH સમૂહ કઈ બાજુ છે છેલ્લા કિરાલ કાર્બનમાં? તો કે ભાઈ OH સમૂહ જમણી બાજુ છે. જમણી બાજુ હોય તો ડી ગ્લુકોઝ, અને જો OH સમૂહ ડાબી બાજુ હોય તો એલ ગ્લુકોઝ. તો અહીંયા ડી ગ્લુકોઝ છે. ઓકે, પછી ગ્લુકોઝનું જલીય દ્રાવણ દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય? તો અહીંયા જો પ્લસ આવે છે એટલે કે ડેક્સ્ટ્રો રોટરેટરી છે. બરોબર ને, કાલે આપણે વિગતે ચર્ચા કરી જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન જમણી બાજુ કરે તો દક્ષિણ ભ્રમણીય, એટલે કે ડેક્સ્ટ્રો રોટરેટરી તો પ્લસ સંજ્ઞા અથવા સ્મોલ ડી. ઓકે, અને જો કોઈ પદાર્થનું દ્રાવણ છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન ડાબી બાજુ કરે તો વામ ભ્રમણીય, એટલે કે લીવો રોટરેટરી, એટલે ડેશ સંજ્ઞા એટલે કે માઇનસ સંજ્ઞા તરીકે આપણે તેને દર્શાવતા હતા. ઓકે, તો દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીયની વાત થઈ, એટલે સુધીની વાત કરી. હવે જો વૈજ્ઞાનિકોએ એવું કીધું કે જો ભાઈ ખરેખર ગ્લુકોઝનું બંધારણ ઉપર દર્શાવ્યા મુજબનું આ રીતે હોય તો તે નીચેની પ્રક્રિયા આપવું જોઈએ. બરોબર, તો ઉપરનું બંધારણ સત્ય હોય તો અમુક પ્રક્રિયાઓ ગ્લુકોઝ આપવું જોઈએ, પરંતુ ગ્લુકોઝ અમુક પ્રક્રિયાઓ આપતું નથી. કઈ કઈ પ્રક્રિયાઓ ગ્લુકોઝ નથી આપતું એની વાત કરીએ તો પહેલી પ્રક્રિયા, ગ્લુકોઝ
સ્કેફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતો નથી. તેવી જ રીતે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપતો નથી. હવે આ દર્શાવે છે જો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય ને બરોબર, તો સ્કેફના પ્રક્રિયક સાથે અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે એટલે કે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે તેની પ્રક્રિયા થવી જોઈએ, પરંતુ એ પ્રક્રિયા આપતો નથી. તો એનો અર્થ એવો થયો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે એ આવેલો નથી. બરોબર, તો કંઈક બીજું જ છે ગ્લુકોઝની અંદર, એની આપણે ચર્ચા કરવી પડશે કે ગ્લુકોઝમાં આવેલો આલ્ડીહાઇડ સમૂહ છે મુક્ત સ્વરૂપે નથી. કારણ કે અગાઉની પ્રક્રિયા જોઈ એમાં શું હતું કે ગ્લુકોઝનું બ્રોમિન જળ વડે આપણે ઓક્સિડેશન કરતા હતા તો ગ્લુકોનિક એસિડ મળતો હતો, એ દર્શાવે છે કે આલ્ડીહાઇડ સમૂહ છે. પણ આ બંને પ્રક્રિયાઓ કઈ બાબતનો ઇનકાર કરે છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હોય તો આ બે પ્રક્રિયા આપવું જોઈએ, છતાં ગ્લુકોઝ આ બંને પ્રક્રિયા આપતો નથી. આવું શા માટે? આવી જ એક બીજી પ્રક્રિયા કે ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીને ઓક્ઝાઇમ બનાવતું નથી. તો આ બાબત પણ આપણને કંઈક નિર્દેશ કરે છે. જો ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય બરોબર, તો ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ સંયોજન એટલે શું? તો કે ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરતા હતા એટલે આપણને પેન્ટા એસિટેટ સંયોજન મળતું હતું. તો પેન્ટા એસિટેટ તો 5 OH બતાવે તો OH સાથે પ્રક્રિયા કરે, આલ્ડીહાઇડ તો મુક્ત જ રહી ને બરોબર, તો તેની સાથે હાઇડ્રોક્સિલ એમાઇન પ્રક્રિયા કરવું જોઈએ, પણ એવું થતું નથી. તો આ બે બાબતો એવું દર્શાવે છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે ને મુક્ત સ્વરૂપે નથી. તો કયા સ્વરૂપે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ કેમ ગોઠવાયેલો છે તે ખૂબ જ આપણા માટે અગત્યની બાબત છે. તેના આધારે ગ્લુકોઝના પાછા બે પ્રકાર પડ્યા. વૈજ્ઞાનિકોએ વિચાર્યું ઘણું બધું અને પછી એને કીધું કે ગ્લુકોઝ છે એ ચક્રીય બંધારણ ધરાવે છે બરોબર, અને તેમાં કાર્બન છે 1 નંબરનો કાર્બન અને 5 નંબરનો કાર્બન છે એ એકબીજા સાથે ચક્રીય બંધારણ બતાવશે અને હેમી એસિટાલ સ્વરૂપ ધારણ કરશે. અને તેના આધારે ગ્લુકોઝના બે પ્રકાર છે તેની આપણે ચર્ચા કરશું, આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ બરોબર. તો આ બંને પ્રક્રિયાઓના આધારે એવું સાબિત થયું કે ગ્લુકોઝનો આલ્ડીહાઇડ સમૂહ મુક્ત નથી, એટલે એનો અર્થ એવો છે જોડાયેલો છે બરોબર. અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે ગ્લુકોઝનો આલ્ડીહાઇડ સમૂહ કેવો છે ભાઈ? મુક્ત છે બરોબર. પણ આ બંને પ્રક્રિયાઓ આપણને એવો વિચારવા માટે પ્રેરિત કર્યા કે ગ્લુકોઝમાં આવેલો આલ્ડીહાઇડ સમૂહ જો ખરેખર મુક્ત હોય તો ગ્લુકોઝ સ્કીફના પ્રક્રિયક સાથે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપે અને ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીને ઓક્ઝાઇમ બનાવવું જોઈએ, પણ બનાવતું નથી. તમને 2 માર્કનો પ્રશ્ન પૂછે કે ગ્લુકોઝની કઈ પ્રક્રિયાઓ એવી છે જે તેમાં મુક્ત આલ્ડીહાઇડ સમૂહ છે બરોબર તે દર્શાવતું નથી બરોબર, પરંતુ ચક્રીય સ્વરૂપમાં હોય એવું સાબિત કરે છે. તો આ બંને પ્રક્રિયા એવું બતાવે છે કે ગ્લુકોઝનો આલ્ડીહાઇડ સમૂહ મુક્ત સ્વરૂપે છે નહીં. તો કેવા સ્વરૂપે છે અને તેના આધારે ગ્લુકોઝના પ્રકાર છે તેની આપણે હવે ચર્ચા કરવાની છે. અને એના કેટલા પ્રકાર છે ગ્લુકોઝના? 2, આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. હવે તેની આપણે ચર્ચા કરીએ. ઓકે, તો આપણે ગ્લુકોઝ છે તેના ચક્રીય બંધારણ કઈ રીતે દર્શાવશું
બરોબર, તેની આપણે હવે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો ગ્લુકોઝ ચક્રીય બંધારણ દર્શાવે છે એના માટેની બે બાબતોનો આપણે ઉલ્લેખ કર્યો કે ગ્લુકોઝ સ્કિફના પ્રક્રિયક અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રોસેસ કરતું નથી. આ ઉપરાંત બીજું શું જોવા મળે છે તો કે ગ્લુકોઝ છે તેમાં ભાઈ જો આલ્ડીહાઇડ સમૂહ મુક્ત હોય તો તે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરવું જોઈએ, પરંતુ એ પ્રક્રિયા આપતું નથી, જે દર્શાવે છે કે ગ્લુકોઝ મુક્ત શૃંખલામાં આલ્ડીહાઇડ નથી, પરંતુ એમાં કંઈક જોડાયેલો છે. કઈ રીતે જોડાયેલો છે હવે તેની આપણે ચર્ચા કરીએ. ચાલો, તો પહેલાં તો ગ્લુકોઝનું આપણે અણુસૂત્ર લખીએ C6H12O6. જો યાદ રાખશું ખાસ ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ આપણે. હું પહેલેથી સ્ટેપ બાય સ્ટેપ કરું કે આપણે ક્યાંથી શીખ્યા ને ક્યાં પહોંચ્યા. ઓકે, ત્યારબાદ ગ્લુકોઝનું બંધારણ સાબિત કરતી પ્રક્રિયાઓની ચર્ચાઓ કરી આપણે. ત્યારબાદ ગ્લુકોઝનું ડી અને એલ સ્વરૂપ એટલે કે ડી વિન્યાસ ધરાવતું અને એલ વિન્યાસ ધરાવતું સ્વરૂપ એની આપણે ચર્ચાઓ કરી. ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ. ચલો, ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝમાં શું ડિફરન્ટ હતો તેની આપણે વાત કરીએ. તો પહેલાં તો ગ્લુકોઝની અંદર 6 કાર્બન પરમાણુઓ આવેલા છે. ઓકે, એક છેડે પ્રાથમિક આલ્કોહોલ સમૂહ, એક છેડે આલ્ડીહાઇડ છે. ઓકે, પછી એમિલ ફિશરે આપણને જે કીધું કે OH સમૂહની ગોઠવણી બતાવી એ મુજબ આપણે ગોઠવીએ. તો આ ગ્લુકોઝનું કયું સ્વરૂપ છે બરોબર એ નક્કી કરીએ. તો કે ભાઈ ડી ગ્લુકોઝ છે અને ગ્લુકોઝનું જલીય દ્રાવણ છે ને ભાઈ દક્ષિણ ભ્રમણીય છે એટલે પ્લસ સંજ્ઞા આવશે. દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય નક્કી કઈ રીતે થાય તો ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે ભાઈ પોલારીમીટર સાધન વડે આપણે નક્કી કરીએ. પોલારીમીટર નામનું જે સાધન છે એના દ્વારા નક્કી થાય કે કોઈ પણ સંયોજનનું જલીય દ્રાવણ છે એ દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય એનું માપન કરીએ. ઓકે, તો આ ડી ગ્લુકોઝ છે. ચલો, આવી જ રીતે ગ્લુકોઝનું એલ સ્વરૂપ આપણે જોઈએ. એલ સ્વરૂપની આપણે જો ડી સ્વરૂપની ચર્ચા કરવાના હોય પણ એલ સ્વરૂપમાં કઈ રીતે છે તો ભાઈ OH સમૂહ છે એ કઈ બાજુ છે ડાબી બાજુ, બાકી બધું સેમ છે, માત્ર સ્થાન બદલાય છે. OH સમૂહ શું બદલાય છે સ્થાન. તો આ કયો થયો એલ ગ્લુકોઝ થયો તો કે હા. તો એટલે સુધી પહોંચ્યા. ડી ગ્લુકોઝ છે કે એલ ગ્લુકોઝ નક્કી કઈ રીતે થાય તો કે ભાઈ છેલ્લો કિરાલ કાર્બન હોય એમાં OH સમૂહ કઈ બાજુ છે જમણી બાજુ તો ડી ગ્લુકોઝ, અને જો ડાબી બાજુ હોય તો એલ ગ્લુકોઝ. ઓકે, શેની સાથે સરખામણી કરી હતી આપણે ગ્લિસરાલ્ડીહાઇડ સાથે સરખામણી કરી હતી અને ગ્લુકોઝમાં કેટલા કિરાલ કાર્બન છે 4 કિરાલ કાર્બન છે. એટલે સુધીની આપણે ચર્ચા થઈ. હવે મારે તમને વાત કરવાની છે ગ્લુકોઝના આલ્ફા અને બીટા સ્વરૂપ જે ચક્રીય સ્વરૂપ છે તેની વાત કરવાની છે, કારણ કે આજનો આપણો ટોપિક છે બરોબર એ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. આ મુક્ત શૃંખલાવાળું બંધારણ કહેવાય. આ કયું બંધારણ કહેવાય મુક્ત શૃંખલાવાળું. ચલો, ચક્રીય સ્વરૂપનું બંધારણ ભણતા પહેલાં થોડીક વાત કરીએ કે ગ્લુકોઝના દ્રાવણની માંથી 2 સ્વરૂપના ગ્લુકોઝ આપણે પ્રાપ્ત કરી શકીએ, આલ્ફા અને બીટા. આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. બંનેમાં તાપમાનનો ફરક છે બરોબર. જો ગ્લુકોઝનું જલીય દ્રાવણ લેવામાં આવે અને 303 કેલ્વિન તાપમાને 303 કેલ્વિન તાપમાને ગ્લુકોઝના દ્રાવણનું ગ્લુકોઝનું દ્રાવણ છે એનું સાંદ્ર દ્રાવણનું સ્ફટિકીકરણ કરો તો તમને શું પ્રાપ્ત થાય આલ્ફા ડી ગ્લુકોઝ. અને જો ગ્લુકોઝના દ્રાવણનું 371 કેલ્વિન તાપમાને સંતૃપ્ત દ્રાવણનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો તમને બીટા ડી ગ્લુકોઝ મળે. આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝના બંધારણ કેવા થાય બરોબર તેની આપણે ચર્ચા કરીએ. તો ગ્લુકોઝમાંથી જ 2 પ્રાપ્ત કરી શકીએ આપણે આલ્ફા અને બીટા સ્વરૂપો. આલ્ફા અને બીટા ઓળખવા કઈ રીતે
તો એની હવે આપણે ચર્ચા કરીએ કે આલ્ફા સ્વરૂપનો ગ્લુકોઝ કઈ રીતે ઓળખાય અને બીટા સ્વરૂપનો ગ્લુકોઝ કઈ રીતે ઓળખાય, બરોબર. તો અહીંયા જોઈએ, સૌથી પહેલાં તો આપણો એટલે સુધીની આપણને ખબર છે. હવે બે સ્વરૂપોની આપણે ચર્ચા કરવાની છે. ચલો અહીંથી હું ડી ગ્લુકોઝ લઉં છું, બરોબર. ચલો આલ્ડીહાઇડ સમૂહ એટલે CHO, ઓકે. ચલો કાર્બનને નંબર આપીએ, 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર અને 6. ઓકે. ચલો 1 નંબરનો કાર્બન છે એ કયો ગ્રુપ ધરાવે છે? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ ધરાવે છે એટલે આપણે આમ દર્શાવી શકીએ કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું છે? દ્વિબંધ. અને સાથે કોણ જોડાયેલું છે? હાઇડ્રોજન. ઓકે, તો આલ્ડીહાઇડ ગ્રુપ થયું. હવે એવું કહેવામાં આવે છે કે ભાઈ ગ્લુકોઝનું જ્યારે ચક્રીય બંધારણ બને છે ત્યારે 1 નંબર અને 5 નંબરનો કાર્બન છે તે જોડાય અને હેમી એસિટાલ, હેમી એટલે અડધું, હેમી એસિટાલ બનાવે છે. કઈ રીતે? તો કોનું જોડાણ થવાનું છે? 1 નંબર અને 5 નંબરના કાર્બનનું. ઘટના શું બનશે? અહીંયા જુઓ કે 1 નંબરનો કાર્બન છે એની સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો છે. આ દ્વિબંધ તૂટશે. આ દ્વિબંધ તૂટે, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો દ્વિબંધ તૂટશે એટલે એક બંધ તૂટશે. કયો બંધ તૂટે? પાય. તો એક બંધ રહેશે એટલે કાર્બનની એક સંયોજકતા ખાલી પડે, બરોબર. અને ત્યાં 5મા નંબરના કાર્બનનો હાઇડ્રોજન છે ત્યાં જોડાય. તો આ જે ઓક્સિજન છે એની એક સંયોજકતા ખાલી પડી હતી, ત્યાં હાઇડ્રોજન જોડાઈ ગયું એટલે કયું ગ્રુપ બની ગયું? OH બની ગયું. તો કે હા, બરોબર. OH સમૂહનું શું થયું? નિર્માણ થયું. તો કે હા. તો એ કાર્બનની એક સંયોજકતા ખાલી રહે ને અહીંયા ઓક્સિજનની એક સંયોજકતા ખાલી રહે, એ ચક્રીય સ્વરૂપ ધારણ કરી લે. ઓકે. અને ચક્રીયકરણ પહેલા જે આલ્ડીહાઇડ સમૂહનો જે કાર્બન છે આ કાર્બનને એનોમેરિક કાર્બન કહે છે. યાદ રાખજો, એનોમેરિક કાર્બન કયો છે? જો ગ્લુકોઝમાં 2 કાર્બન છે, 4 છે કિરાલ કાર્બન છે અને 1 કાર્બન કયો છે? એનોમેરિક કાર્બન. તો 2 પ્રકારના કાર્બન ગ્લુકોઝમાં છે, બરોબર. એનોમેરિક કાર્બન અને કિરાલ કાર્બન. કિરાલ કાર્બનની જગ્યાએ અસમ કાર્બન, અસમિત કાર્બન પણ હોય. એનોમેરિક કાર્બનની સંખ્યા કેટલી છે? 1. જ્યારે કિરાલ કાર્બનની સંખ્યા કેટલી છે? 4. ઓકે. હવે આપણે ચક્રીયકરણ કરીએ ગ્લુકોઝનું. બહુ જ ઈઝી છે કે ગ્લુકોઝનો પહેલો કાર્બન ને 5મો કાર્બન જોડાય છે. કઈ રીતે જોડાય છે તેની પણ આપણે વાત કરીએ. ચાલો પહેલા તો મૂળ જે અવસ્થામાં બંધારણ છે એ અવસ્થામાં દર્શાવવું. કાર્બન ઓક્સિજન દ્વિબંધ, ઓકે. આવું બંધારણ છે. નંબર આપી દઈએ એટલે વધુ સારી રીતે સમજી શકીએ. 1, 2, 3, 4, 5 અને 6. ઓકે. હવે શું ઘટના બને છે કે ગ્લુકોઝનો એનોમેરિક કાર્બન એટલે કે જે આલ્ડીહાઇડ સમૂહમાં રહેલો જે કાર્બન છે, ચક્રીયકરણ પહેલાનું કાર્બન એને એનોમેરિક કાર્બન કીધું. આ એનોમેરિક કાર્બનમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો દ્વિબંધ તૂટ્યો. એટલે અહીં દ્વિબંધ તૂટ્યો એટલે ઓક્સિજન અને કાર્બન વચ્ચે એક બંધ બન્યો. ત્યારબાદ 5મા નંબરનો OH સમૂહમાંનો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈ ગયો એટલે OH ગ્રુપને આ બન્યું. ચલો આ ઓક્સિજનની એક સંયોજકતા ખાલી પડી, અહીંયા કાર્બનની એક સંયોજકતા ખાલી પડી એટલે તેમની વચ્ચે બંધ બનશે. અને આ જે સ્વરૂપ રજૂ થયું એ કયું સ્વરૂપ રજૂ થયું? તો કે ભાઈ ચક્રીય
બંધારણ ગ્લુકોઝનું છે અહીંયા રજૂ થાય છે. ઓકે, તો અહીંયા આ કયો ગ્લુકોઝ છે? તો કે અહીંયા જે હતો એ જ ડી ગ્લુકોઝ જ છે, બરોબર, ડી ગ્લુકોઝ જ છે આ, પરંતુ એનોમેરિક કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ, સાંભળજો શબ્દ, એનોમેરિક કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જો જમણી બાજુ હોય તો તેને આલ્ફા ડી ગ્લુકોઝ કહેવાય. એનોમેરિક કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ કઈ બાજુ હોય? જમણી બાજુ. તો એને કયો કાર્બન કહેવાય, કયો ગ્લુકોઝ કહીશું આપણે? તો કે ભાઈ આલ્ફા ડી ગ્લુકોઝ. ચલો, એવી જ રીતે બીટા ડી ગ્લુકોઝની વાત કરીએ, બરોબર. તો બીટા ડી ગ્લુકોઝમાં તમને સીધી જ ખબર પડી કે OH સમૂહ જો ડાબી બાજુ હોય તો શું થશે? તો કે ભાઈ બીટા ડી ગ્લુકોઝ. તો એનું ચક્રીય બંધારણ પણ દર્શાવીએ આપણે, બરોબર. ક્યાંથી, કોના ઉપરથી કયું બંધારણ આવે છે? ડી ગ્લુકોઝ છે એના બે સ્વરૂપ, આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ડી ગ્લુકોઝ, જો ગ્લુકોઝના બે પ્રકાર, ડી અને એલ. જો જમણી બાજુ છેલ્લો કિરાલ કાર્બન હોય એમાં ઈ કાર્બન ઉપર OH જમણી બાજુ હોય તો ડી ગ્લુકોઝ અને ડાબી બાજુ હોય તો એલ ગ્લુકોઝ. ડી ગ્લુકોઝના પાછા બે પ્રકાર, એમાં આલ્ડીહાઇડનો જે કાર્બન છે તેની જમણી બાજુ, એટલે કે એનોમેરિક કાર્બન છે એની જમણી બાજુ OH આવે તો આલ્ફા ડી અને ડાબી બાજુ OH આવે તો બીટા ડી. ઓકે, તો અંદર પાછા પેટા પ્રકાર પડ્યા, એટલે આ બાબત ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. ચલો, ગ્લુકોઝનું બંધારણ આપણે દર્શાવીએ. આ તો હતું જ આમ જ, તે જેમ હતું એમ જ આપણે દર્શાવી દઈએ, એમાં કોઈ ફેરફાર કરતા નથી. ફેરફાર પછી કરશું જેથી આપણે સારી રીતે સમજી શકીએ. ઓકે, ચલો, ઘટના ક્યાં બને છે? તો કે ઘટના અહીંયા બને છે 1 નંબરનો કાર્બન અને 5 નંબર, 1 2 3 4 5 અને 6. 1 નંબરનો કાર્બન અને 5 નંબરનો કાર્બન એકબીજા સાથે જોડાય છે, બરોબર. કઈ રીતે જોડાય? તો કે ભાઈ અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચેનો દ્વિબંધ તૂટે છે અને અહીંથી 5મા નંબરના કાર્બનનો હાઇડ્રોજન અહીંયા જોડાણું. ચલો, તો 5મા નંબરના ઓક્સિજનની એક સંયોજકતા ખાલી પડી અને કાર્બનની પણ એક સંયોજકતા ખાલી પડી, તો આ ચક્રીય સ્વરૂપ ધારણ કર્યું, બરોબર. તો આ કયો ગ્લુકોઝ થયો? તો કે બીટા ડી ગ્લુકોઝ થયો. કેમ બીટા ડી ગ્લુકોઝ? કઈ રીતે ખબર પડી? કે ભાઈ જો એનોમેરિક કાર્બન છે તેની સાથે OH છે એ કઈ બાજુ જોડાયેલો છે? આ ડાબી બાજુ, તો બીટા ડી ગ્લુકોઝ. અને ગ્લુકોઝનું જલીય દ્રાવણ કેવું છે? દક્ષિણ ભ્રમણીય છે. એની કાલ આપણે વાત કરી હતી ને, કેપિટલ ડી, કેપિટલ એલ, સ્મોલ ડી અને સ્મોલ એલ, બે બધા વચ્ચે ફરક છે. આ ડી અને એલ વિન્યાસ ધરાવે, આ ભ્રમણના આધારે પ્રકાર આપણે પડ્યા હતા. તો ગ્લુકોઝનું આ કયું સ્વરૂપ થયું? બીટા ડી ગ્લુકોઝ. આ જે ગ્લુકોઝનું સ્વરૂપ છે, બરોબર, આલ્ફા અને બીટા એને એકબીજાના સમઘટકો એટલે કે એનોમર્સ પણ કહીએ છીએ, યાદ રાખશું. ગ્લુકોઝના એનોમર્સ આપણે કહીએ છીએ, બરોબર. એનોમર્સ સમઘટકો છે તે આપણે કહેતા હોઈએ છીએ. તો આ હતા ગ્લુકોઝના આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. કઈ રીતે મેળવાય તેની મેં વાત કરી કે ગ્લુકોઝનું દ્રાવણ હોય, બરોબર, 303 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવી સ્ફટિકીકરણ કરો તો આલ્ફા ડી ગ્લુકોઝ મળે, અને 371 કેલ્વિન તાપમાને સંતૃપ્ત દ્રાવણ છે તેનું સ્ફટિકીકરણ કરો તો તમને શું મળે? બીટા ડી ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. ઓકે, તો આ રીતે વ્યવસ્થિત તમારે બુકની અંદર પણ એ ઉતારવાનું છે. ઓકે, ત્યારબાદ ગ્લુકોઝનું આલ્ફા અને બીટા ડી ગ્લુકોઝ આ બંને એકબીજાના આમ તમે જુઓ ને તો અવકાશીય બંધારણો જ અલગ છે, એટલે તેને સમઘટકો કહીએ. આવા સમઘટકોને આપણે શું કહીએ છીએ? એનોમર્સ. અણુસૂત્ર સમાન છે, માત્ર અવકાશીય ગોઠવણી કેવી છે? અલગ અલગ. અને અહીંયા તો માત્ર એક કાર્બન ઉપરની ગોઠવણી જ અલગ છે. જો આલ્ફા અને બીટામાં કયા કાર્બન ઉપરની? 1 નંબરનો, એટલે કે એનોમેરિક કાર્બનની ઉપર OH અલગ અલગ ગોઠવાય. હવે આની ઉપરથી, આ બંધારણ ઉપરથી હાર્વર્થ નામના
જે વૈજ્ઞાનિક છે એણે હજી એક ચક્રીય બંધારણ આપણને આપ્યું, એને આપણે હાર્વર્થ પ્રક્ષેપ સૂત્ર કહીએ છીએ, બરોબર. અહીંયા ફિશર હતો, ફિશર પછી કોણ આવ્યું? હાર્વર્થ. હવે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હાર્વર્થે શું કીધું? તો અહીંયા જો આનું આ જ બંધારણ, આ બંધારણ ઉપરથી એણે આ બંને બંધારણો છે ને પાયરેન સાથે સરખામણી કરી. કોની સાથે સરખામણી કરી? પાયરેન. હવે પાયરેન શું છે? તો કે પાયરેન છે ને કંઈક આવું બંધારણ ધરાવે. જો ભાઈ આને આપણે મેં દોર્યું એટલે તમે તરત કહો આ તો તમે સાયક્લોહેક્સેન દોર્યું. ઓકે, પાયરેનની અંદર એક ઓક્સિજન પરમાણુ અને 5 કાર્બન પરમાણુ વાળું 6 સભ્યનું એક ચક્રીય બંધારણ એને પાયરેન છે. તો ગ્લુકોઝનું બંધારણ પાયરેન સાથે સામ્યતા ધરાવે છે. કઈ રીતે? બરોબર, એ હાર્વર્થે આપણને કીધું. એટલે ગ્લુકોઝ છે ને, બરોબર, એને પાયરેનોઝ બંધારણ છે એવું આપણે કહેવાય. આવું બંધારણ ગ્લુકોઝનું મારે દર્શાવવું છે. કઈ રીતે? ઓકે, ચલો આ બંધારણ આવડે છે? તો કે હા. ચલો 1 નંબરના કાર્બન ઉપર ફોકસ કરશું, બરોબર. 1 નંબરનો ગ્રીન કલર દેખાય છે? તો કે હા દેખાય છે ગ્રીન કલર. ઓકે, ચલો તો આ ગ્રીન કલરનો 1 નંબરનો જે કાર્બન છે એને એ બંધારણને હું જે કહું છું ખાસ સાંભળજો. અહીંયા હું શું કરવા જઈ રહ્યો છું? અહીંયા એક આ બંધારણને આમ કરવાનું છે, આડું પાડવાનું છે. કઈ રીતે? જો આ રીતે આમ આડું પાડશો એટલે શું થશે? અહીંયા જુઓ કાર્બન, આ 1 નંબરનો કાર્બન છે. ઓકે, તો OH ક્યાં આવશે? આમ આડું પાડો તો OH ક્યાં આવશે? નીચે. આ હાઇડ્રોજન ક્યાં જશે? ઉપર. વેરી ગુડ. ચલો ઓકે, હવે 2 નંબરનો કાર્બન તો અહીંયા આમ દર્શાવવું, એટલે આડું પાડેલું છે એટલે OH ક્યાં આવ્યું? નીચે. H ક્યાં આવે છે? ઉપર. હાઇડ્રોજન. ચલો ત્યાંથી આગળ વધીએ. 3 નંબરનો કાર્બન આડું પાડો એટલે હાઇડ્રોજન આમ આડું જ પાડવાનું છે, એટલે આપણે OH અને હાઇડ્રોજન ઉપર નીચે યાદ રાખવાની જરૂર પડે નહીં. 3 નંબર તો હાઇડ્રોજન ક્યાં આવશે? નીચે. અને OH ક્યાં આવશે? ઉપર. ઓકે, 4 નંબરનો કાર્બન સીધું જ દેખાય. OH ક્યાં આવ્યું? નીચે. હાઇડ્રોજન ક્યાં છે? ઉપર. ચલો 5 નંબરનો કાર્બન ખાસ ધ્યાન રાખજો. હવે 5 નંબર અને 1 નંબર એકબીજા સાથે કનેક્ટેડ છે ને? 5 નંબર અને 1 નંબરનો કાર્બન કનેક્ટેડ છે, બરોબર. એટલે આ રીતે થયું. તો કે હા. ઓકે, નંબર હું આપી દઉં કાર્બનને એટલે આપણે સારી રીતે સમજી શકીએ. 1 2 3 4 5. ઓકે, હવે જુઓ 6 નંબરનો કાર્બન, એમાં CH2OH સમૂહ મોટું ગ્રુપ છે એટલે એ ઉપર જશે. CH2OH અને આ હાઇડ્રોજન ક્યાં આવશે? નીચે. તો આ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ કોણે રજૂ કર્યું હતું? હાર્વર્થ. કયો ગ્લુકોઝ છે કેમ નક્કી થાય? બરોબર, તો એ આ જ ગ્લુકોઝ છે. એનું મેં કયું બંધારણ રજૂ કર્યું? ચક્રીય બંધારણ રજૂ કર્યું. કોને મળતું આવે? જોવો જોઈએ, પાયરેનને મળતું આવે છે. ઓકે, તો આ કયો ગ્લુકોઝ છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે. ઓકે, બરોબર. ચાલો ત્યારબાદ એવી જ રીતે બીટા ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ મારે બતાવવું હોય તો, ઓકે, બીટા ડી ગ્લુકોઝનું બંધારણ મારે દર્શાવવું હોય તો બહુ ઇઝી છે, બહુ સરળ છે. કઈ રીતે બતાવીશ? તો અહીંયા જુઓ, આ જે ટૂંકમાં ચક્રીય બંધારણ છે હેમી એસિટાલ બંધારણ, એને આડું પાડશું. ઓકે, ચલો તો 1 નંબરનો કાર્બન અહીંયા. ચલો હાઇડ્રોજન ક્યાં આવ્યો? નીચે. OH ક્યાં? ઉપર. ચલો 2 નંબરનો કાર્બન તો કે OH ક્યાં આવશે? નીચે. હાઇડ્રોજન ઉપર. ચલો 3 નંબરમાં હાઇડ્રોજન નીચે, OH ઉપર. ચલો 4 નંબર કાર્બન
OH નીચે, હાઇડ્રોજન ઉપર. 5 નંબરે આવી એટલે એલર્ટ થઈ જવાનું, તો કે હા 5 નંબરમાં ભાઈ જોડાણ છે, તો કે 1 નંબર અને 5 નંબરનું, એટલે આ રીતે દર્શાવશું, તો કે હા. ચલો ત્યારબાદ અહીંયા CH2OH મોટું ગ્રુપ છે એટલે એ ઉપર દર્શાવશું, CH2OH, અને હાઇડ્રોજન ક્યાં આવશે? નીચે. તો આ ગ્લુકોઝનું કયું સ્વરૂપ થયું? તો કે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તો આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ ગ્લુકોઝના બંનેની આપણે ચર્ચા થઈ. બંને શું છે? એનોમર્સ. બરોબર. સૌથી પહેલા આપણે શરૂ ક્યાંથી કર્યું, ક્યાં પૂરું કર્યું જોવો ખાસ. બરોબર. સૌથી પહેલા અણુસૂત્રથી શરૂઆત કરી, પછી બંધારણની સાબિતી આપી, ત્યારબાદ ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ. બરોબર. પ્લસ ને પ્લસ શા માટે આવે છે? કારણ કે દક્ષિણ ભ્રમણીય. ત્યારબાદ ડી ગ્લુકોઝના 2 પ્રકાર, આલ્ફા અને બીટા. આલ્ફા કઈ રીતે? તો કે એનોમેરિક કાર્બનનો OH કઈ બાજુ? જમણી બાજુ, તો આલ્ફા. બીટા કઈ રીતે? તો કે એનોમેરિક કાર્બનનો OH ડાબી બાજુ, તો બીટા. પછી હાર્વર્થ પ્રક્ષેપ સૂત્ર કઈ રીતે દર્શે? આડું પાડી. એ હું તમને કહું છું. બરોબર, કે આ રીતે આપણે સરળતાથી એને યાદ રાખી શકીએ. ઓકે. કોની સાથે સરખામણી ધરાવે છે આ હાર્વર્થ પ્રક્ષેપ સૂત્ર? તો કે પાયરેન સાથે. એટલા માટે તેને પાયરેનોઝ બંધારણ ગ્લુકોઝનું છે તેવું આપણે કહી શકીએ છીએ. અને આ જે આલ્ડીહાઇડ સમૂહ ધરાવે એટલે આલ્ડો હેક્ઝોસ થયું, તો કે 6 કાર્બન એટલે હેક્સોસ, આલ્ડો હેક્ઝોસ છે. ગ્લુકોઝ આલ્ડો હેક્ઝોસ છે. બરોબર. 6 કાર્બન વાળો આલ્ડીહાઇડ છે, અને તેનું બંધારણ બતાવ્યું. કોની સાથે સમાનતા ધરાવે છે? પાયરેન સાથે, એટલે તેને પાયરેનોઝ બંધારણ કહીએ છીએ. ઓકે. આ સાથે આપણે ગ્લુકોઝની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ.